કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા, કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા, કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા। કોઈ કહે કે હું ભાજપનો એજન્ટ છું તો એમને કહેજો કે મને મંજૂર છે। આવી વાત રાજકારણની સાથે સાથે ગુજરાતની અંદર સમાજકારણ પણ ગરમાયેલું જોવા મળ્યું। બીજા રાજ્યોમાં જે કરવું હોય તે કરે પણ ગુજરાતમાં તો ભાજપ જ। આવી વાત નૌતમ સ્વામીએ કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની। હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક બાદ એક એવા સમાચારો છે તે સામે આવી રહ્યા છે। ફરી એક વખત એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવ્યા છે કે જેમાં નૌતમ સ્વામી ખુલીને આવ્યા ભાજપના સમર્થનમાં। બહુ મોડું થયું, સારું શાસન આવવામાં। આવી વાત નૌતમ સ્વામીએ કરી અને કહ્યું કે આ શાસનને આપણે ગુમાવવું ન જોઈએ। બીજા રાજ્યોમાં જે કરવું હોય તે કરે પણ ગુજરાતમાં તો ભાજપ જ। આવી વાત નૌતમ સ્વામીએ કરી અને સાથે જ ધર્મના નામે ભાજપને સમર્થન આપતા સંભળાયા નૌતમ સ્વામી। કોઈ કહે કે હું ભાજપનો એજન્ટ છું તો એમને કહેજો કે મને મંજૂર છે। આવી વાત નૌતમ સ્વામીએ કરી છે અને આપણે કોઈના એજન્ટ નથી, આપણે ધર્મ સત્તા સાથે છીએ। આવી વાત પણ કરી અને કહ્યું કે અમે તો રાષ્ટ્રવાદીને પૂજીએ છીએ। એવી વાત એ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જ્યાં વાત કરી એનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એક બાજુ એ ત્રણેય રાજકીય પાર્ટીઓ એ તડામાર તૈયારીઓ કરી રહી છે, એન કેન પ્રકારે એ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે હવે ધર્મ સત્તા પણ આની અંદર ત્યારે ચૂંટણીના રાજકારણમાં જોવા મળી રહી છે। ત્યારે નૌતમ સ્વામીએ ખુલીને કહ્યું કે હું ભાજપનો સમર્થન છું, હું ભાજપને સમર્થન આપું છું અને સાથે જ કહ્યું કે કોઈ કહે કે હું ભાજપનો એજન્ટ છું તો એ મને મંજૂર છે। આવી વાત એ નૌતમ સ્વામીએ કરી છે અને જે રીતના અત્યારે ચૂંટણીનું રાજકારણ છે તે ગરમાયેલું છે, સાથે સાથે જે રીતના એ પ્રચાર પ્રસાર પણ તે જોવા મળી રહ્યા છે ત્યારે હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે અને આ ગણતરીના દિવસોની વચ્ચે હવે જ્યારે રાજનેતાઓ તો એ ચૂંટણીના પડઘમ પછી મેદાનમાં જોવા મળી રહ્યા છે પણ સાથે સાથે ધર્મગુરુઓ હોય કે પછી ધર્મ સત્તાઓ હોય એ તમામ અત્યારે ચૂંટણીની વચ્ચે ક્યાંક ને ક્યાંક પોતાનું નિવેદન છે તે આપતા જોવા મળી રહ્યા છે। એ જ રીતના નૌતમ સ્વામીએ ખુલીને ભાજપને સમર્થન છે તે કર્યું છે અને સાથે જ કહ્યું છે કે કોઈ કહે કે હું ભાજપનો એજન્ટ છું તો અમને મંજૂર છે પણ સાથે જ કહ્યું કે ધર્મ સત્તા સાથે અમે છીએ, અમે તો રાષ્ટ્રને પૂજીએ છીએ। આવી વાત એક સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ કરી છે અને આ વિડીયો ત્યારે હાલ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે શું રાજકારણની અંદર એ સાધુ સંતો મહાત્મા આ તમામ સ્ટેન્ડ લેશે કે જે રીતના એ અત્યારે એક બાજુ એ ત્રણેય રાજકીય પાર્ટીઓ એ ચૂંટણીમાં એન કેન પ્રકારે વાયદા વચનો લોભ લાલચ અને આ તમામ વસ્તુઓની વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વચ્ચે જ્યારે આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોને લઈ એ અત્યારે ચારેકોર ચર્ચાઓ પણ થઈ રહી છે કે શું જે લોકો એને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, સંસાર સાથે પણ કંઈ લેવા દેવા નથી, તે લોકો પણ એ કોઈ પાર્ટીના સમર્થક હોઈ શકે ખરા। પણ આ વિડીયો અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈ ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ જે રીતના એક બાજુ એ રાજકારણ ને બીજી બાજુ ધર્મ સત્તા એટલે કે આ બંને બેલેન્સિંગ કરીને એ દેશની અંદર એ તમામ વસ્તુઓની ગતિવિધિઓ થતી હોય છે પણ ચૂંટણી વચ્ચે હવે રાજકારણીઓની વચ્ચે હવે ધર્મ સત્તા પણ જોવા મળી રહી છે। નૌતમ સ્વામીનું આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે અને આ નિવેદન લઈ શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબર ગુજરાતની અંદર જામી ચૂક્યો છે। દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ ચૂંટણી મેદાને જોવા મળી રહ્યા છે, સામાજિક સંગઠનો હોય તે પણ એટલે અત્યારે ચૂંટણી મેદાને છે। રાજકારણની સાથે સાથે ગુજરાતની અંદર સમાજકારણ પણ ગરમાયેલું જોવા મળ્યું છે અને આની સાથે હવે ધર્મ સત્તા પણ ક્યાંક ને ક્યાંક જોડાઈ રહી છે। વડતાલ ધામના એ સ્વામિનારાયણ મહંત છે નૌતમ સ્વામી, તેઓનું અત્યારે નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે મને ભલે ભાજપના એજન્ટ ગણો તો હું ભાજપનો એજન્ટ જ છું પરંતુ હું ધર્મ સત્તા છે તેમની સાથે છું। આવો પહેલા એ નિવેદન સાંભળીએ જે નિવેદનની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા વડતાલ ધામના મહંત નૌતમ સ્વામીએ શું કહ્યું? જ્યાં સત્ય છે ત્યાં ઊભું રહેવું છે અને એ અવસર આપણને મળ્યો છે।
બહુ મોડું થયું શાસન સારું આવવાને. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ આ બધું થઈ જવું જોઈતું હતું. હવે થયું, કઈ વાંધો નહીં, મોડું તો મોડું, પણ આપણે આ શાસનને ગુમાવવું નથી. બીજા રાજ્યોને જે કરવું એ કરે, પણ આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે. બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે યોગી આદિત્યનાથ છું, હું પોતે જ નૌતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ. મારે શું કરવાનું, મારે વિચારવાનું. મારો મત તો કાયમ ને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે, એને જ મારે આપવું. એવું નક્કી રાખવાનું, ઠીક રાખવાનું. એમાં કોઈ આમાં બે એક નહીં. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે, જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠ કોઈ શાળામાં જ્યારે બોલાશે ત્યારે આપણને એમ થશે કે વાહ ભાઈ વાહ, આવું કોણ કરી શકત, આવું કોનાથી થાય? તમે બધાએ રામ મંદિરના કોઈને દર્શન કર્યા કે ના કર્યા મને ખબર નથી. અમે એના ભૂમિપૂજનમાં બેઠા, એ મંદિરની ધજા ચડી અમે જોઈ, એ મંદિરનું ઉદ્ઘાટન અમે જોયું, અમને એમ થઈ ગયું કે વાહ, રામ મંદિર તો હજારો છે ભારતમાં, ગામડે ગામડે રામના મંદિરો છે, પણ રામ જન્મભૂમિ ઉપર મંદિર નતું, ત્યાં મસ્જિદ બનાવી હતી. અમને એનો સવાલ હતો. અમારા આરાધ્ય દેવ જ્યાં બિરાજતા હતા, ભગવાન શ્રી રામ, એને મુસલમાનોએ તોપથી તોડી નાખ્યું હતું. ને એ મંદિર બનાવવાનું કામ જે પાર્ટીએ કર્યું, અને ડંકાની ચોટ ઉપર અત્યારે કહે છે કે રામ મંદિર અમે બનાવ્યું છે. કોઈ કોમવાદી અમને કહેવાય, ભલે અમને કહો, આવું કહેનાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી. એટલે આપણે કોઈના એજન્ટ નથી. આપણે તો આપણી રીતે આપણી સંપૂર્ણ સત્તા આપણી ધર્મ સત્તા છે, પણ ધર્મ સત્તા એને જ ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. તો આ જેમને આપણે સાંભળ્યા એ હતા નૌતમ સ્વામી, જેઓ કહી રહ્યા છે કે આપણે તો રાષ્ટ્રવાદી વિચારધારા જે પાર્ટી ધરાવે છે તે પાર્ટી સાથે ઊભા રહેવાનું છે, આપણે તે પાર્ટીને જ મત માંગવાનું છે. પહેલા તો સ્વામીજીએ મભમમાં વાત કરી, પરંતુ ત્યારબાદ ખુલીને કહી દીધું કે આપણો મત તો ભારતીય જનતા પાર્ટીને જ મળવો જોઈએ. લોકો ભલે કહે કે આપણે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છીએ, પરંતુ જે પાર્ટી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે તે પાર્ટીને જ આપણો મત આપવો જોઈએ. આપણે ખુદ યોગી આદિત્યનાથ છીએ, આપણે ખુદ નૌતમ સ્વામી છીએ, આવું એ નિવેદન છે તે નૌતમ સ્વામી આપ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોતા આવ્યા છીએ, સત્તા ધર્મની સાથે સાથે એ રાજધર્મની સાથે સાથે એ તમામ પ્રકારના ધાર્મિક જે ગુરુઓ છે તે પણ જોડાતા આવે છે. અનેક વખત ભૂતકાળમાં પણ નિવેદનો સાંભળ્યા છે, અને ફરી એક વખત જ્યારે હવે ગુજરાતની અંદર ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે, ત્યારે હવે એ રાજધર્મની સાથે સાથે હવે આ ધાર્મિક ગુરુઓ પણ મેદાને આવ્યા છે. નૌતમ સ્વામી જેમણે એવું કહ્યું કે આપણે આપણું રાષ્ટ્રવાદી વિચારધારાને વળગી રહીને ભારતીય જનતા પાર્ટી સાથે એ જોડાયેલા રહેવાનું છે. ભલે નૌતમ સ્વામીએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ નથી પહેર્યો, પરંતુ એના શબ્દો ઉપરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે અત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તમારી એ ફરજ છે. સ્વામીજીને કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર તમે કરો, આ સ્વતંત્રતા તમને આપેલી છે, તમે ભારતની અંદર જીવો છો, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને એ તમારો ધર્મ ના ભૂલાઈ જાય, ધર્મની રક્ષા કરવાનું ના ભૂલાઈ જાય. આ હિન્દુ ધર્મ છે, એ હિન્દુ ધર્મની રક્ષા કરવાનું ના ભૂલાઈ જાય. ક્યાંક ને ક્યાંક એ ભગવાનની ભક્તિ છે, જેનાથી લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે, આ શ્રદ્ધા ના ભૂલાઈ જાય, તેવું પણ નૌતમ સ્વામીને અત્યારે આ પોતાના નિવેદન ઉપરથી વિચારવું જોઈએ. સ્વતંત્ર છે, કોઈ પણ રાજકીય પાર્ટીને એ સપોર્ટ કરી શકે છે, પણ તો ત્યારે જે પ્રકારે નૌતમ સ્વામીનું આ નિવેદન સામે આવ્યું છે, ભલે તેમના ગળામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ નથી, પરંતુ તેમને એ બેબાક બોલની અંદર ભારતીય જનતા પાર્ટીને બહોળું એ ખુલ્લું સમર્થન જોવા મળી જ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર જે પ્રકારે ધાર્મિક ગુરુઓ પણ મેદાને આવીને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે, લોકો તેમને કેટલાક સ્વીકારશે અને તેમનું પરિણામ શું મળશે. પરંતુ આવો એ પહેલા ફરી એક વખત આપણે સાંભળીએ કે નૌતમ સ્વામીએ ભારતીય જનતા પાર્ટીને જાહેર મંચ ઉપરથી ખુલ્લું સમર્થન આપતા શું શબ્દો કહ્યા. જ્યાં સત્ય છે ત્યાં ઊભું રહેવું છે, અને એ અવસર આપણને મળ્યો છે. બહુ મોડું થયું શાસન સારું આવવાને. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ આ બધું થઈ જવું જોઈતું હતું. હવે થયું, કઈ વાંધો નહીં, મોડું તો મોડું, પણ આપણે આ શાસનને ગુમાવવું નથી. બીજા રાજ્યોને જે કરવું એ કરે, પણ આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે. બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે યોગી આદિત્યનાથ છું,
હું પોતે જ નૌતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ. મારે શું કરવાનું, મારે વિચારવાનું. મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે. અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે, એને જ મારે આપવું. એવું નક્કી રાખવાનું, ઠીક રાખવાનું. એમાં કોઈ આમાં બે એક નહીં. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું, આ મને મંજૂર છે, જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠ કોઈ શાળામાં જ્યારે બોલાશે ત્યારે આપણને એમ થશે કે વાહ ભાઈ વાહ, આવું કોણ કરી શકત? આવું કોનાથી થાય? તમે બધાએ રામ મંદિરના કોઈને દર્શન કર્યા કે ના કર્યા મને ખબર નથી. અમે એના ભૂમિપૂજનમાં બેઠા, એ મંદિરની ધજા ચડી અમે જોઈ, એ મંદિરનું ઉદ્ઘાટન અમે જોયું. અમને એમ થઈ ગયું કે વાહ, રામ મંદિર તો હજારો છે ભારતમાં, ગામડે ગામડે રામના મંદિરો છે, પણ રામ જન્મભૂમિ ઉપર મંદિર નતું, ત્યાં મસ્જિદ બનાવી હતી. અમને એનો સવાલ હતો. અમારા આરાધ્ય દેવ જ્યાં બિરાજતા હતા, ભગવાન શ્રી રામ, એને મુસલમાનોએ તોપથી તોડી નાખ્યું હતું. ને એ મંદિર બનાવવાનું કામ જે પાર્ટીએ કર્યું, અને ડંકાની ચોટ ઉપર અત્યારે કહે છે કે રામ મંદિર અમે બનાવ્યું છે. કોઈ કોમવાદી અમને કહેવાય, ભલે અમને કહો. આવું કહેનાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી. એટલે આપણે કોઈના એજન્ટ નથી. આપણે તો આપણી રીતે આપણી સંપૂર્ણ સત્તા આપણી ધર્મ સત્તા છે, પણ ધર્મ સત્તા એને જ ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.